સમાચાર મહેસાણામાંથી મળી રહ્યા છે કે જ્યાં ડીમાર્ટમાંથી ખરીદેલ દહીંમાં ફૂગ નીકળવાના મામલે મિલ્કી મિસ્ટ નામની કંપનીના દહીંમાં ફૂગ નીકળી હતી। મહેસાણા ફૂડ વિભાગે ડીમાર્ટમાં તપાસ હાથ ધરી છે। મિલ્કી મિસ્ટની અન્ય વસ્તુઓના પણ નમૂના લેવામાં આવ્યા। ઘી, દહીં, બટર, ચીઝ સહિતના સેમ્પલ લેવાયા। ફરિયાદી પાસેથી દહીંનું પણ સેમ્પલ લેવામાં આવ્યું છે। જે ફરિયાદીએ ફરિયાદ કરી હતી દહીંમાં ફૂગ છે તે સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને આ સાથે મિલ્કી મિસ્ટ કંપનીની જે તમામ પ્રોડક્ટ છે તેના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। દહીં હતી, દહીંનો 1 કિલોનો મિલ્કી મિસ્ટનો ડબ્બો હતો। અવારનવાર અમે વાપરીએ છીએ અને આ વખતે અંદર ફૂગ વળતા મેં જાણ કરેલ ડીમાર્ટને, તો એમને મેનેજરનો ફોન આવેલ કે અમે અંદર ચેક નથી કરતા કે ફૂગ વળેલી છે કે નથી વળેલી, એટલે વાસી વેચે છે કે નહીં એ સાબિત કરવું એ અઘરું છે એમનાથી, પણ વાસી વેચી મને આપેલ છે। મારી છોકરી ખાવા જતી હતી, બચી ગઈ છે। ગઈકાલે એ ખાઈ જોત પછી ફૂડ હાઇજિનને કારણે મરી જાત તો કોની જવાબદારી હોત? ડીમાર્ટમાંથી ખરીદેલા દહીંમાંથી ફૂગ નીકળવાના મામલે આરોગ્ય વિભાગે તપાસ કરી ડીમાર્ટમાં તપાસ કરવામાં આવી અને સાથે જે મિલ્કી મિસ્ટ કંપની કે જેનું દહીં હતું જેમાંથી ફૂગ નીકળી છે એ કંપનીની જે અન્ય પ્રોડક્ટ છે તેની પણ તપાસ હાથ ધરાઈ, સેમ્પલ લેવાયા। ડીમાર્ટમાંથી મહેસાણા એક ગ્રાહકે 1 કિલો દહીં ખરીદ્યું અને એમાં ફૂગ નીકળતા આ ગ્રાહકે ફૂડ વિભાગમાં ફરિયાદ કરીને ફરિયાદના આધારે મહેસાણા ડીમાર્ટમાં આપણે બતાવવા માગીશ કે આ મહેસાણાનું ડીમાર્ટ છે કે જ્યાં ફૂડ વિભાગે ચેકિંગ તપાસ હાથ ધરી હતી અને એ જ બેચ કે જે બેચમાંથી આ ગ્રાહકે કાર્તિક પૂજારા નામના ગ્રાહકે દહીં ખરીદ્યું હતું 1 કિલો, જેની અંદર એનો દાવો છે કે એની અંદર ફૂગ છે, એટલે કે એ દહીં અખાદ્ય છે। તો એ જ બેચના બીજા દહીંના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। ઉપરાંત મિલ્કી મિસ્ટ નામની જે કંપનીનું આ દહીં હતું એ જ કંપનીના અલગ અલગ જેટલી પ્રોડક્ટો હતી એ પ્રોડક્ટ સિવાય પણ બીજી કંપનીના કેટલાક જે જે પ્રોડક્ટો છે, મિલ્ક પ્રોડક્ટો છે એના સેમ્પલ પણ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે ડીમાર્ટ સંચાલકોને પણ પૂછવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ કેમેરા સામે તેઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।